માં અંબાને જો સૌથી વધારે કંઈ પ્રિય હોય તો એ છે મોહનથાળ અને અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું ખૂબ વિશેષ મહત્વ રહેલું હોય છે અને જ્યારે પણ ભક્તો અંબાજીના દર્શને આવતા હોય છે ત્યારે અચૂક આ પ્રસાદ છે એ પોતાના ઘરે લઈ જતા હોય છે અને અનેક લોકો ગુજરાતમાં પણ આ પ્રસાદ દૂર દૂરથી મંગાવતા હોય છે। ત્યારે અત્યારે ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। અહીંયા પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે આ એ જ જગ્યા છે કે જ્યાં મેળા દરમિયાન જેટલા પણ શ્રદ્ધાળુઓ આવ્યા છે એમણે આ જ પ્રસાદ છે એ ગ્રહણ કર્યો છે। અહીંયા આ આખી સામગ્રી છે એ તૈયાર થતી હોય છે। આજુબાજુના જે ટ્રાઇબલ એરિયાના વિસ્તારના લોકો છે એ તમામ લોકો અહીંયા આ પ્રસાદ તૈયાર કરતા હોય છે। લગભગ 500 જેટલા લોકો દ્વારા આ પ્રસાદ તૈયાર કરવામાં આવતો હોય છે। ત્યારે જેમના અંડરમાં આખું આ પ્રસાદનું કામકાજ ચાલી રહ્યું છે તેવા ભાગ્યવાન શેટ્ટીજી અમારી સાથે છે, એમની સાથે વાત કરીએ। ભાગ્યવાનજી, મોહનથાળના પ્રસાદનું વિશેષ મહત્વ રહેલું છે। માતાજીને તો આ પ્રસાદ ખૂબ પસંદ છે, પરંતુ ભાવિક ભક્તોને પણ એટલો જ આ પ્રસાદ પ્રત્યે પ્રેમ છે। ત્યારે મેળા દરમિયાન અત્યાર સુધીમાં કેટલા પ્રસાદનું વિતરણ કર્યું છે? જય અંબે। ભાદરવી મેળો 2025 માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ઓછામાં ઓછા 900 ગાણાની તૈયારી કરવામાં આવેલી હતી। તેના ભાગરૂપે આજે અમે લોકો 776 ગાણા બનાવી ચૂક્યા છે અને 2.5 લાખ પ્રસાદ તૈયાર થઈ ચૂક્યું છે। એમાં અમે લોકો ઓછામાં ઓછા 25 લાખ બોક્સ તૈયાર કરીને આવાવાળા માય ભક્તો જે દર્શન ઉપર આવવાના છે એવી ધારણા છે કે 30 થી 35 લાખ સુધી આવશે અને લોકોને પ્રસાદનો લાભ મળી રહે તે માટેની પૂરી તૈયારી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહેલ છે। અહીંયા કેટલા લોકો પ્રસાદની કામગીરીમાં જોડાતા હોય છે અને આ લોકો ક્યાંથી આવતા હોય છે? લગભગ ટ્રાઇબલ એરિયામાંથી તમામ લોકો આવતા હોય છે અને અહીંયા પ્રસાદ બનાવતા હોય છે? જી, આપની વાત સાચી છે। અહીંયા માટે જે આવે છે અહીંયા 15 કિલોમીટરની આસપાસ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના લોકો છે જે લોકોને આ લાભ મળી રહે છે અને એ લોકો પણ ખૂબ હોંશે આ કામ કરવા માટે દર વર્ષે આવતા હોય છે। એમની ભાવના એવી છે કે માતાજીના પ્રસાદ બનાવવા માટેનો આ જે લાવો મળ્યો છે એ લોકો એના માટે ખૂબ જ હોંશે આનું કામ કરી રહ્યા છે। અને જે પણ ભાવિક ભક્તો આ પ્રસાદ ગ્રહણ કરતા હોય છે, ખાસ તો સૌ કોઈના મોઢે એક જ વાત નીકળતી હોય છે કે કોઈ પણ બોક્સ તમે ખોલો, સ્વાદ દરેકમાંથી એક સરખો આવતો હોય છે। તો એ પાછળનું કારણ શું છે? એ તો ફક્ત ને ફક્ત મા અંબાની કૃપા છે, અસીમ કૃપા છે અને આ જગ્યાની સત્યતા એવી છે કે આજ પ્રસાદ એમના માટે બની રહ્યો છે। જો એમના માટે જો પ્રસાદ બનતો હોય તો એમાં કોઈ પણ ખામી રહી ના શકે, તો આપણને આશીર્વાદરૂપ છે આ જગ્યાનું। એટલે એ જ જગ્યા છે કે જ્યાં મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે। એ જ પ્રસાદ અહીંયા તૈયાર થાય છે। મા અંબાને મોહનથાળ ખૂબ પસંદ છે અને ગુજરાતના તમામ ભાવિક ભક્તો પણ અચૂકથી મોહનથાળનો પ્રસાદ લઈને જ જતા હોય છે। કેમેરામેન નટુ પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9 અંબાજી।